સુરતના રાજણ પાટિયા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। 108 થી વધુ હરિભક્તોએ વિશેષ પૂજા જાપ અને તપ દક્ષિણાના અનુષ્ઠાન સાથે ભગવાન સમક્ષ અતિવૃષ્ટિ શાંત થાય અને દેશના ખેડૂતોને સારો પાક મળે તેવી પ્રાર્થના કરી હતી। સુરતના રાજણ પાટિયા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાતુર્માસના પવિત્ર અવસરે 108 વધુ હરિભક્તો ભક્તિભાવ સાથે પૂજામાં જોડાયા હતા। ભક્તોએ જાપ તપ માળા અને પ્રદક્ષિણા અનુષ્ઠાન કરી આધ્યાત્મિક સાધનામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે કલ્પેશ મહારાજે ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા નિયમના ધર્મના પાલનનું મહત્વ પણ સમજાવ્યું હતું। મંદિરમાં અતિવૃષ્ટિથી સ્થિતિ શાંત થાય તેમ દેશના ખેડૂતોને સારો પાક મળે તે માટે વરુણદેવ અને ભગવાન સમક્ષ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। ચાતુર્માસ સુરતની આધ્યાત્મિકતા સાથે સ્વાસ્થ્યને પણ લાભ મળે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા અર્ચનામાં ભાગ લઈ ભક્તિમય માહોલ વચ્ચે ધન્યતા અનુભવી હતી। જય સ્વામિનારાયણ। મારું નામ છે કલ્પેશ મહારાજ। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પાટિયા સ્વામિનારાયણ મંદિરના બધા ભક્તોએ આજે અહીંયા સરસ પૂજા રાખેલી છે ચાતુર્માસની અંદર, કે પોતે નીતિ નિયમ ધર્મ અને મારા મત પ્રમાણે આ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો જ આ ધર્મમાં ચાતુર્માસ નથી, દરેક હિન્દુએ આ ધર્મને અનુસરવું જોઈએ। 4.5 મહિના આ ઋતુઓની ચેન્જિંગ થતી હોય છે, તો એની અંદર પોતે એક ટાઈમ જમે છે, ચાંદ્રાયણ કરે છે, પછી વ્રત નિયમ જપ તપની અંદર પોતે પરીક્ષાઓ કરે છે, માળા અમુક અનુષ્ઠાન કરે છે। તો આવી રીતે આ પોતાના 4.5 મહિના કે જ્યાં સુધી દેવ દિવાળી નહીં આવે ત્યાં સુધી આ નિયમ ધર્મ પાળવામાં આવશે। અને આમ વ્યવહારિક રીતે જોવા જઈએ તો ચાતુર્માસની અંદર પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે પણ એને સારું જીવવું પડે। અને અત્યારે અતિવૃષ્ટિ થઈ રહી છે, તો એના માટે આ બધા ભક્તો બેઠા છે કે આ ઓલ ઇન્ડિયાની અંદર કે ભારતની અંદર જે અતિવૃષ્ટિ, તો વરુણ દેવ થોડા શાંત થાય। ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતીની અંદર પોતાનો પાક સારો લે અને પોતાના ઘર ઘર સુધી અનાજ પહોંચે એ ભગવાનને આ બધા પ્રાર્થના કરી રહ્યા છે। આજે પૂજાની અંદર લગભગ 108 થી ઉપર લોકો જોડાયેલા છે બધા।